नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सप्पसाहुणं एषो पञ्च नमोकारो सप्पपावप्पणासनो मङ्गलाणं च सप्रेसिं परमं हवै मङ्गलम् यस्य प्रभावात् विजयो जगत्यां सप्ताङ्गराज्यं भुवि भूरिभाग्यम् परत्र देवेन्द्र नरेन्द्रतास्यात् तत्सिद्धचक्रं विदधातु सिद्धिम्। अनंत उपकारी करुणाना सागर एवा वितराग परमात्मा સર્વજીવોના કલ્યાણને માટે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરતા હોય છે. પ્રભુ કેવલનાની પ્રાપ્તિ થાય જ્યાં સુધી પ્રભુ નિર્વાણ પદને ન પામે ત્યાં સુધી મોટા ભાગે પ્રભુની જ્ઞાન યોગની સાધના સતત ચાલતી હોય છે. કેટલાક તીર્થંકરોએ નિર્વાણ પદને પામવાને 1 મહિનાની વાર હોય અને મૌનની સાધનામાં જતા રહ્યા. કેટલાક તીર્થંકર ભગવંતો 3 દિવસ 2 દિવસ અને છેલ્લા ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પદને પામવાની માત્ર અંતર્મુહૂર્તની વાર હતી ત્યારે પોતે મૌનની સાધનામાં જતા રહ્યા. યોગ નિરોધની પ્રક્રિયા શાસ્ત્રમાં આવે છે. આ પ્રક્રિયા જીવ 13મા ગુંઠાણાના અંતે કરે અને તે વખતે એને મૌનની સાધનામાં જવું જ પડે, તો જ બધા યોગનો નિરોધ થાય, યોગ અટકી જાય. અને યોગ અટકે એટલે જીવ મોક્ષ તરફ પોતે પ્રયાણ કરતો હોય છે. એટલે આના પરથી એટલું વિચારો કે જ્ઞાન યોગની સાધના પ્રભુ કેવલનાન પછી તરત જ કરતા હોય છે. એમાંય પાછા રોજના 2 ટાઈમ 3-3 કલાક એટલે ટોટલ 6 કલાકની એમની સાધના યોગનો ચાલતી હોય છે. એટલે જ્ઞાન કેટલું મહત્વનું છે. માટે જ અરિહંત પરમાત્મા ની જે સાધક આરાધના કરે, સાધના કરે, એના અહમનું મૃત્યુ થાય છે. જીવનમાં અહમ નામનો જે કસાય છે તે આપણને સંસારમાં સતત પરિભ્રમણ વિશેષ કરાવે છે. શરૂઆત લોભથી થાય, લોભ આગળ વધે એટલે માયા થાય, પછી માન આવે, માન આવે એટલે ક્રોધ આવે. પણ અત્યારે માન કસાય બહુ રમી રહ્યો છે. એટલું બધું ચારે બાજુ અહંકારની અંદર વ્યક્તિ ઘેરાયેલો છે. ક્યાંક કુળનો અહંકાર હોય, ક્યાંક રૂપનો અહંકાર હોય, ક્યાં પોતાના તપનો અહંકાર હોય, ક્યાંક કોઈના પોતાના પૈસાનો અહંકાર હોય, ક્યાંક જ્ઞાનનો અહંકાર હોય. આ બધા જે અહંકારો છે એ આપણા માટેના, આત્માને માટેના પતનના માટેના બધા નિમિત્તો છે. એટલે નમો અરિહંતાણમ પદને આંખ બંધ કરીને એવી ચિંતન ધારામાં જવાનું છે કે અરિહંત પરમાત્માની કેવી વિશિષ્ટ કોટીની સાધના અને કેવા પ્રભુ નમ્ર બન્યા ત્યારે આટલા ટોપ લેવલના પદ સુધી પોતે પહોંચી શક્યા છે. મારે શેના માટે અહંકાર કરવો એમ નથી. મારી પાસે એવું જ્ઞાન પહેલાના કાળની અંદર જ્ઞાન યોગની સાધના કેવી હતી અને અત્યારે આપણી જ્ઞાન યોગની સાધના કેવી ચાલી રહી છે, કેટલો બધો ડિફરન્સ છે. ભગવાન મહાવીર સ્વામી ના નિર્વાણ પછી લગભગ 1500 વચન થયું. પહેલા આ જ્ઞાન કંઠસ્થ હતું. બધાનો ક્ષયોપશમ એટલો બધો પાવરફુલ હતો
એટલે લખાણની પદ્ધતિ કઈ હતી નહીં. તીર્થંકરો બોલે અને ગણધર ભગવંતોને કંઠસ્થ રહી જતું. ભલે બધે બધું કંઠસ્થ ન રહે, જેટલું બોલે એનાથી અમુક જ ભાગ કંઠસ્થ રહે. પણ પહેલા કંઠસ્થ હતું બધું, મુખપાઠ હતું. આવું ઘણો સમય ચાલ્યો. પછી અમુક દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન થયું અને તે સમયે દેવર્તિક શ્રમાશ્રમણ નામના આચાર્ય ભગવંત એમને પોતે આચાર્યોને ભેગા કર્યા અને એક મહાસંમેલન યોજાયું. 500 આચાર્ય ભગવંતો, કેટલાક રાજસ્થાનના ખૂણે હોય, કેટલાક મહારાષ્ટ્રના ખૂણે હોય, કેટલાક એમપીના ખૂણે હોય, કેટલાક ગામડામાં હોય. તે વખતે તો આવી સિસ્ટમ હતી નહીં. અત્યારની જેવી ફાસ્ટ કે મોબાઈલ દ્વારા મેસેજ મળે અથવા એમને વિનંતી કરવા જવાનું થાય. તો તે વખતે 500 આચાર્ય ભગવંતોને એમને કેવી રીતે બોલાયા, કોણ આચાર્ય ક્યાં છે એ કોઈને ખબર ન હોય. અત્યારે એવા સાધનો નીકળ્યા એટલે ખબર પડી જાય 5 મિનિટમાં કે કયા ગુરુ ભગવંત ક્યાં છે. તે અત્યારના જે ટેકનોલોજી છે, વોટ્સએપ દ્વારા કરીને તરત ઇમિડિયેટલી મેસેજ મળી જાય. તો તે વખતે આચાર્ય ભગવંત પાસે એવા પથ્થરો રહેતા હતા. તે આચાર્ય ભગવંત પાસે જ હોય અને બહુ જ આચાર્યો ગંભીર હતા. જ્ઞાનને પચાવેલું હતું, જ્ઞાન આત્મસાત થયેલું હતું. એટલે જ્યારે સમાચાર આપવાના હોય તો પથ્થરને ઘસે અથવા પથ્થરને બીજા પથ્થરથી વગાડે. એટલે જેટલા આચાર્ય ભગવંતો પાસે આ પથ્થર હોય બધે અવાજ આવે. એટલે અવાજ આવે એટલે આચાર્યને ખબર પડે કે કંઈક મેસેજ આવ્યો છે. જેમને પથ્થર વગાડ્યો હોય એ પથ્થરમાં લખે, બહુ ઓછા શબ્દો લખે અને ત્યાં આગળ એ શબ્દ કોતરાઈ જાય. એટલે ખબર પડે કે આચાર્ય ભગવંતનો આ સંદેશ છે. આવી શક્તિઓ દ્વારા પેલા જાણ કરવામાં આવતી હતી. એટલે આનાથી વિચારો કે શબ્દની તાકાત શું છે, જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે. વોટ્સએપનું જ્યારે કંઈ પણ ચેટિંગ કરીએ વોટ્સએપ દ્વારા, અહીંયા હું લખું, ઇન ધ સ્પોટ તમે વાંચી શકો છો. એટલે આના પરથી વિચારો કે શબ્દની તાકાત શું છે. શબ્દ એ પૂતગલ દ્રવ્ય છે. કહેવાય છે હું જે શબ્દ બોલું ને એ શબ્દ 24 કલાકમાં આખા 14 રાજલોકમાં પરિભ્રમણ કરીને આવે. પછી શબ્દ મારા મુખમાંથી જ્યાંથી નીકળ્યો હોય ત્યાં 24 કલાક પછી એ શબ્દના પૂતગલો ત્યાં આગળ ગોઠવાઈ જાય અને હજારો વર્ષ સુધી શબ્દ એમને એમ રહે. એટલે સારા શબ્દો જ્યાં બોલાયા હોય ત્યાં સાધક જો સાધના કરે ને તો સિદ્ધિ અને ઘણી બધી પ્રાપ્ત થતી હોય છે. કેમ કીધું? ગિરિરાજની પાવન ભૂમિ પર સાધના કરો, કાંકરે કાંકરે અનંતા આત્માઓ મુક્તિ પદને પામ્યા છે. ત્યાં મનોવર્ણના જે પૂતગલો છે ને, શુભ અને શુદ્ધ ખૂબ ચિક્કાર પડેલા છે. તો એ પૂતગલોને આપણે ગ્રહણ કરવાના છે.
પણ આપણને એની સમજ નથી કેવી રીતે ગ્રહણ થાય. એના માટે તમારે સાધના કરવી પડે. ગિરિરાજની પાવન ભૂમિ પર પધારો, સળંગ 20 દિવસ રહો, એકાશણાના તપની આરાધના કરો, 2 ટાઈમ પ્રતિક્રમણ અને રોજની 50 નવકાર વાળી. આવું 20 દિવસની અંદર 1,00,000 નવકાર મહામંત્રની જાપ જો કરવામાં આવે મૌન પૂર્વક, આખા 20 દિવસ મૌન, વાહનનો ઉપયોગ નહીં, બીજા નંબરમાં 2 ટાઈમ પ્રતિક્રમણની ક્રિયા અને રોજની 50 નવકાર વાળી. આ રીતે 20 દિવસમાં 1,00,000 નવકાર મહામંત્રનો જો જાપ કરવામાં આવે ને તો તમને આંશિક અનુભૂતિ સ્ટાર્ટ થાય. જીવનમાં હવે આ જ કરવાનું છે. ઘણું બધું જીવનની અંદર આપણે કરી લીધું. સંસાર વધે એવી પ્રવૃત્તિઓ ખૂબ થઈ ગઈ આપણાથી. ભૌતિક સુખ ભોગવવામાં કોઈ ચીજ બાકી નથી રાખી આપણે. અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટેના આપણા પ્રયત્નો કેટલાય. તો પૂજ્ય આચાર્ય ભગવાન દેવર્દિક સમાસમણ 500 આચાર્ય ભગવંતોને વલ્લભીપુરની અંદર ભેગા કર્યા. જે દિવસ આપ્યો તે દિવસે બધા આવી ગયા. કલ્પના કરો, વિચાર કરો કે 1400-1500 વર્ષ પહેલાની આ ઘટના. એક આચાર્ય ભગવંત વધારે નહીં, 5 તો ગુરુ ભગવંતને લાવ્યા હશે ને, 5 શિષ્યોને. 500 આચાર્ય ભગવંતો, બીજા 2500 સાધુઓ. આ કલ્પના કરો. તે સમયમાં વલ્લભીપુરનું નજરાણું કેવું હશે? અને આચાર્ય ભગવંતો પધાર્યા છે જ્ઞાન યોગની સાધના કરવા માટે. એક આચાર્ય ભગવંતને 4 લૈયાઓ આપવામાં આવ્યા. 2000 લૈયાઓ સાથે છે. રોજના 7 કલાકના આચાર્ય ભગવંતો એક લૈયાઓ પાસે જેને જે યાદ આવે બધાએ લખાવાનું. એમ કરીને બસ આ શાસનને ટકાવી રાખવા માટે કરીને દેવર્દિક શ્રમણ સમણ જેવા 500 આચાર્ય ભગવંતનો જૈન શાસન માટેનો જે ભોગ પૂરા 13 વર્ષ વલ્લભીપુરમાં રહ્યા. શાસ્ત્રો લખવા સિવાય બીજું કોઈ કાર્ય નહીં. અને 13 વર્ષના ગાળામાં 1 કરોડ ગ્રંથનું સર્જન થયું. વિચાર કરો કેવી જ્ઞાન યોગની સાધના. એમ શાસન જ્ઞાનના બળે જ ચાલવાનું છે. આપણા જીવનમાં જો સમ્યક જ્ઞાન હશે તો જ આપણે સાધનાના માર્ગે આગળ વધી શકશું. પ્રતિક્રમણની ક્રિયા કરવી હોય કે દેવવંદનની ક્રિયા કરવી હોય કે ચૈત્યવંદનની ક્રિયા કરવી હોય, કેવું ભોજન ખાવાનું, ક્યારે ખાવાનું, કેવી રીતે ખાવાનું, કેવી રીતે બનાવવાનું, કઈ ઋતુમાં કયા શાક ખાવાના, આ બધા જ માટે જ્ઞાન યોગ જોઈએ. બહુ મહત્વનો યોગ મહાપુરુષોએ બતાવ્યો છે. 13 વર્ષ રહીને 1 કરોડ ગ્રંથનું સર્જન. એક આચાર્ય ભગવંત રોજના 4 ગ્રંથો લખતા હતા. લૈયાઓ પાસે લખાવતા હતા. એક આચાર્ય ભગવાન રોજના 4 ગ્રંથો લખાવે. 500 આચાર્ય ભગવાન રોજના 2000 ગ્રંથો લખાવે.
મહિનામાં 60,000 ગ્રંથો, 12 મહિનાની અંદર 7 લાખ ગ્રંથો, 13 વર્ષમાં લગભગ 95-96 લાખ જેવા ગ્રંથો, એટલે લગભગ રોજના 4.5 ગ્રંથ લખાય ત્યારે 13 વર્ષના ગાળામાં 1 કરોડ ગ્રંથના સર્જનો થયા. આના પરથી વિચારો, આચાર્ય ભગવંતે પોતાનું જૈન શાસનને ટકાવવા માટે પોતે તો કાર્ય કર્યું. એટલે આવો જ્ઞાનયોગ અને એ જ્ઞાનયોગ હશે તો જ લોકોના જીવનની અંદર સાચો ધર્મ સમજાશે. માં સરસ્વતી એમને જીભ પર બેસતી નથી. સંકિતધારી આત્મા હોય એને જ માં સરસ્વતીની કૃપા હોય. બાકી હું ગમે તેટલું, દાખલા તરીકે માની લો કે હું સમજાવું, મારું સમજાવવાનું બહુ જબરજસ્ત કદાચ સારું હોય, જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી સારું હોઈ શકે, અને સાથે મારો કદાચ આદે નામ કર્મ જોરદાર હોય, તો મારો કદાચ પ્રભાવ પણ પડે. એમાં અંજાઈ જવાની કોઈ જરૂર નથી. પણ મેં મારા જ્ઞાનને જો આત્મસાત કર્યું હોય, જ્ઞાનને જો પચાવ્યું હોય, મને સમ્યક દર્શનની જો સ્પર્શના થઈ હોય ને, તો સરસ્વતી મારા જીભ પર બેસા વગર ક્યારે રહે નહીં. આપણે તો પુણ્યશાળીઓ માની બેઠા છે જેની પાસે જ્ઞાન જોરદાર પીરસે છે, એટલે આપણે તરત કહી દઈએ કે એની સરસ્વતીની કેટલી કૃપા છે. સરસ્વતી માતા સાક્ષાત એના જીભ પર વાસ થયેલો છે. જ્ઞાન જેને પચાવેલું ન હોય ને એને સરસ્વતી ક્યારે એના જીભ પર બેસે જ નહીં. આ બધા કારણ કે જ્ઞાન યોગની સાધના કરવા વાળા સાધકો હતા, જેનામાં સમ્યક દર્શન હોય ને જ્ઞાનાવર્ણીય કર્મ છે ને ક્યારેય ન બાંધે, અથવા કદાચ બંધાઈ જાય એનાથી પણ જ્ઞાનાવર્ણીય કર્મ અંદરથી હૃદયમાં એટલો દુખી થઈ જાય. કારણ કે જ્ઞાનાવર્ણીય કર્મ કેવલ જ્ઞાનને દૂર કરે છે. અત્યારે ચારે બાજુ છેલ્લો મરણનો સમય તમે જુઓ, કેટલાકનો ક્ષારો હશે. કાં તો હાર્ટ એટેક આવ્યો અને ખલાસ થઈ ગયા, કાં તો હેમરેજ થયું અને આપણે બેભાન થઈ ગયા કેટલા વર્ષો સુધી. આવા બધા રોગોનું પ્રમાણ અત્યારે વધી ગયું. આ માનસિક સ્તરેના જે રોગો જે આવ્યા ને બધું મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયથી આવે છે. મતિ જ્ઞાનાવર્ણીય કર્મ અને શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મથી જીભ જાય છે. મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય આવે ને માનસિક સ્તરે મન આપણું અસ્થિર થઈ જાય છે, વિચારવાનું આપણું બંધ થઈ જાય છે, આપણે બેભાન થઈ જઈએ છીએ. આ બધું જ મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય. ચિક્કાર જ્ઞાનની આસાધનાઓ અત્યારે થઈ રહી છે. એટલે મેં ગઈકાલે પણ કીધેલું જ્ઞાનપદના દિવસે, ખાતા ખાતા બોલવો એ તો જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય જ છે, પણ ખાતા ખાતા સાંભળવું ને એ પણ જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. અત્યારે જો ઘણીવાર ખાતા હોય ને લખતા હોઈએ, ભોજન કરતા હોઈએ ને મોબાઈલનો ઉપયોગ કરીએ ને મેસેજ કોઈ પણ છોડીએ ને તો પણ જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. ભોજન કરતા કરતા ટીવી ખાલી જોયા કરીએ ને તો પણ જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. ભોજન કરતા કરતા સામાન્ય આપણે વાર્તાલાપ કરીએ ને, કોઈ મીટિંગો કરીએ, આ છે તે છે, તો પણ જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે.
બહારગામ જઈ રહ્યા છે, ગાડી ચલાવીએ છે અને કંઈક ને કંઈક ખાઈ રહ્યા છે અને અહીંયા સ્તવનો વાગી રહ્યા છે ગાડીમાં, તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જેટલો જ્ઞાનાવરણીયનો જથ્થો વધારે એકઠો થશે, આપણે એકેન્દ્રિય આવતો ભાવ એકેન્દ્રિય ભાવ, મન જ નહીં મળે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ નહીં થાય. આવતા ભાવમાં એકેન્દ્રિયમાં જવાના આ બધા લક્ષણો છે. આપણાથી કમસે કમ જેટલું બચાય એટલું તો બચવાના પ્રયત્નો કરીએ. કદાચ માની લો બોલવું પડે તો પાણી વાપરીને બોલો, સાંભળવું પડે તો પાણી વાપરીને સાંભળો, બાકી તો આપણે જ એનો રસ્તો કાઢવો પડશે. જ્ઞાન નથી ચડતું એનું કારણ જ આ છે. વિચારો દેવર્દિક સમાસમણ જેવા આચાર્ય ભગવંતો પોતે 1 કરોડ ગ્રંથના સર્જન થયા, પરંતુ આપણો પાપનો ઉદય વચ્ચેનો સમય એવો આવ્યો ખરાબ, એમાં 99,85,000 જેટલા ગ્રંથો રાજાઓએ સળગાવી દીધા. અત્યારે આપણી પાસે માંડ 10 થી 15,000 ગ્રંથો છે. એટલે પૂરું નથી, પણ જે છે બધું ટોપ લેવલનું છે. તમે એક એક ગ્રંથોના અભ્યાસ કરો તો ખ્યાલ આવે. વિચારો શાંત સુધારસ, હું તો કોઈ જીવનમાં મરણ થાય ને એની પહેલા શાંત સુધારસ ગ્રંથ છે ને આપણે આખો 4 વાર વાંચી લેવું. શાંત સુધારસ છે, જ્ઞાનસાર છે, આવા ગ્રંથોના અભ્યાસ કોઈ ગુરુ પાસે કરવા. એટલે મરણ કેવું આવવાનું કાંઈ ખબર નથી. હાર્ટ એટેક વાળું મરણ નહીં સારું. બેભાન થઈ ગયા, વેન્ટિલેટર પર જતા રહ્યા, મરણ નહીં સારું. મરણ તો એવું હોવું જોઈએ કે આપણને જાગતું કરે, આપણને ખ્યાલ આવે મહિના પછી મારું મરણ છે, એવું મરણ જોઈએ. અને એવું મરણને જો લાવવું હોય ને, જ્ઞાનની ભક્તિ ચાલુ કરો. જ્ઞાનાવરણીય કર્મ બાંધવાના ઓછા કરતો બસ. જ્ઞાન પ્રત્યેનું આદર ભાવ, જ્ઞાન પ્રત્યેનું બહુમાન ભાવ કરો. એટલે અરિહંત પરમાત્માની જે વિશિષ્ટ સાધક સાધના કરે એના અહમનું મૃત્યુ થાય. સિદ્ધ ભગવંતની જે સાધક સાધના કરે એના દેહનું મૃત્યુ થાય. આપણને દેહ ઉપર પણ કેટલો રાગ છે. ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઉપકારીઓના ઉપકારોનું યાદ કરવાનું મંગલકારી આ પદ છે. આચાર્ય ભગવંતની આરાધના કરવામાં આવે તો મોહનું મૃત્યુ થાય. ઉપાધ્યાય ભગવંતની આરાધના કરવામાં આવે તો અવિદ્યાનું મૃત્યુ થાય. અને સાધુ પદની આરાધના કરવામાં આવે તો અવિરતિનું મૃત્યુ થાય. વિચાર કરો. આ જ્ઞાન કેટલું અદ્ભુત છે. આ બધી વસ્તુને જ્યારે જ્યારે જાણીએ અને સમજીએ તો કેવા ઉત્કૃષ્ટ કોટીના ભાવો આપણા જાગતા હોય છે. કે એક સામયિક એવી કરો, આખા દિવસમાં મૌન પૂર્વકની સાધના કરો. હવે શાંત બની જઈએ, ઠંડા બની જઈએ. ભલે કદાચ આપણા જીવનથી તપ ન થાય તો ચાલશે, પણ હવે આપણા જીવનની અંદર મૌનની સાધના જોઈએ. ગઈકાલે વાત કરી હતી. વજ્ર સ્વામી પોતે પૂર્વના ભવની અંદર જે સાધના કરી, વૈશ્રમણ દેવના ભવમાં, તો જન્મતાથી જ 11 અંગો મુખપાટ થઈ ગયા.
સંયમ ભવસુરી પોતાનો દીકરો મનક એના માટે આખું 10 વૈકાલિક નામનો ગ્રંથનું સર્જન કર્યું છે. આજે આવા બધા જ મંગલકારી ગ્રંથો આજે આપણી પાસે મોજૂદ છે. આદ્રકુમાર જુઓ, અનાર્ય ભૂમિમાં જન્મેલા મહાપુરુષ અભયકુમારે જે મિત્રતા બાંધી અને એક નાનકડી મૂર્તિની ભેટ આપી, એમાં આખું જાતિસ્વનું જ્ઞાન થઈ ગયું. છેક અનાર્યમાંથી નીકળીને, કથા બહુ લાંબી છે, લાંબી કથા મારે નથી કરવી. આર્ય ભૂમિમાં આવ્યા, પ્રભુ પાસે પધાર્યા, દીક્ષા લીધી, પોતાનું જીવન ધન્ય બનાવ્યું. અને માસ્તુસ મુનિ જુઓ, 12 વર્ષ સુધી આમિર તપ જેવી તપની આરાધના કરીને એક એક શબ્દ વારંવાર 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 એક એક શબ્દને ઘૂંટ્યા કરે છે, છતાં ક્યારે કંટાળ્યા નથી. અને છેલ્લે કેવલના લઈને જમ્યા છે. સારું છે, બહુ આનંદ છે કે નવપદના દિવસોમાં 3 સંઘો ભેગા મળીને હોળીના દિવસોની અંદર આવા સ્વાધ્યાય કરવાનું જે રુચિ જે જાગી છે, 3 સંઘોને નતમસ્તકે હું વંદન કરું છું. બસ આવો જ્ઞાન યોગની સાધના જ આપણા આત્માનું કલ્યાણ કરશે. એટલે ગઈકાલે આખી જ્ઞાનપદની વાત કરી અને સાથે સાથે કલ્યાણકની તિથિઓ બધી શાશ્વતી હોય. હું તો કહું છું, અપેક્ષાએ 14 કરતા પણ કલ્યાણકની તિથિને વધારે મહત્વ આપવાનું છે. ગઈકાલે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક, ખાલી એકલા ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક નતું, અનંતા તીર્થંકરોના જન્મ કલ્યાણક. શાસ્ત્રીય નિયમ છે કે ભરત ક્ષેત્રના આ અંતિમ અવસરપીણી કાળના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું ચૈત્ર સુદ 13ના જન્મ થયો. આવતી 24મીના આ જ ભરત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ એટલે શનિક મહારાજાનો જન્મ ચૈત્ર સુદ 13ના જ થવાનો છે. બધું ફિક્સ. આવતી 24મીના પ્રથમ તીર્થંકર ભગવાન ભરત ક્ષેત્રમાં થશે સેમ ટુ સેમ મહાવીર સ્વામી ભગવાન. આયુષ્ય 72 વર્ષ, ચ્યવન અષાઢ સુદ છઠ, જન્મ ચૈત્ર સુદ 13, દીક્ષા તો કે કારતક વદ દસમ, કેવલ નામ તો વૈશાખ સુદ દસમ, નિર્વાણ તો કે આસો વદ અમાસ. ફિક્સ, તિથિ ફિક્સ, એમાં કોઈ ફેરફાર નહીં. અને 5 ભરત ક્ષેત્ર છે, 5 ઐરાવત ક્ષેત્ર છે. 5 ભરત ને 5 ઐરાવત, 10 ક્ષેત્રોમાં એક સાથે તીર્થંકરોના જન્મ થાય એટલે કલ્યાણકની તિથિ શાશ્વતી તિથિ. એટલે જે ભગવાનનું જે દિવસે જે કલ્યાણક હોય તે દિવસ આપણા માટે વિશિષ્ટ કોટીનો સાધનાનો દિવસ ગણવો જોઈએ. ભલે કદાચ તપશ્ચર્યા ન કરી શકીએ, પણ આપણાથી સામાયિક થાય, પ્રતિક્રમણ થાય, રાત્રિ ભોજનનો ત્યાગ થાય, આ બધા પ્રયત્નો આપણે કરવાના છે. ભગવાન મહાવીર સ્વામી પોતાના સાધનાના કાળ દરમિયાન કેવી વિશિષ્ટ કોટીની સાધના પ્રભુએ કરી. 12.5 વર્ષમાં પ્રભુને કેટલાય ઉપસર્ગો આવ્યા, પરંતુ પ્રભુનું લક્ષ્ય અને ગોલ એક જ હતો, કેવલ જ્ઞાન પામવું છે. બસ.
જેટલી મૌનની સાધના હશે એટલું કેવલના નજીક છે. ભગવાને જ્યારે દીક્ષા લીધી, દીક્ષાના પહેલા જ દિવસે ભગવાનના શરીર ઉપર એટલા બધા વિલેપનો થયેલા છે. પ્રભુનો પણ ભૂતકાળ યાદ કરો કે પ્રભુ દીક્ષાના હજુ આગલા દિવસે આ બાજુ યશોદા, પ્રિય દર્શના અને પ્રભુ ત્રણેય જણા એક બગીચામાં બેઠા છે. ભગવાન આવતીકાલે સંયમના માર્ગે જવાના છે. નાનકડી પ્રિય દર્શના પિતાને પોતાના ભાવો વ્યક્ત કરે છે કે પિતાશ્રીનું નાદ કોને બોલાવી છે. પ્રભુની ઉંમર છે 30 વર્ષની. પ્રભુ કેટલા અતુલ બળવાળા હતા. પ્રભુની કેટલી અગાધ શક્તિ પડી હતી. 8 વર્ષની ઉંમરે પ્રભુ ભણવા માટે ગયા અને શું પરિસ્થિતિનું નિર્માણ થયું બધું તમને ખ્યાલ છે. એક સ્તવનમાં પંક્તિમાં બતાવ્યું છે, વીર વિભુને ભણવા મૂક્યા 8મે વર્ષે નિશાળે, જીનેન્દ્ર વ્યાકરણ પ્રગટ્યું ત્યારે, ગુરુના સંશય ટાળે, પ્રગટ્યો દુનિયાનો દીવો. આંખ બંધ કરીને જ્યારે આવા મજાના મંગલકારી સાધના પદો ગવાતા હોય ને, આપણા અંદરના ભાવો છે ને આખા ઉચકાતા હોય છે. તો દીક્ષાના આગલા દિવસે બગીચાની અંદર ત્રણેય જણા બેઠા છે અને વાર્તાલાપ થઈ રહ્યા છે અને યશોદા રડી રહી છે. અને તે વખતે યશોદા કહે છે, કર જોડીને બોલ્યા યશોદા, કરજો સુખે પ્રયાણ સ્વામી, કરજો સુખે પ્રયાણ. વિચારો 26-27 વર્ષો પહેલા જે ઘટના, 30 વર્ષના પ્રભુ, 25-26 વર્ષની યશોદા, તો પ્રિય દર્શના કેટલા વર્ષની હશે? અને પ્રિય દર્શના પોતાના પિતાને હવે આ રીતે વિદાય આપે. યશોદા પોતાની દીકરીને પણ એમ જેને કહી શકાય કે આમ હિંમત જે આપે, અને યશોદા પોતાના સ્વામીને આમ રડતા રડતા કે સ્વામીનાથ, મારી તો કોઈ એવી શક્તિ નથી હું સંયમના માર્ગે આવી શકું, તમારી દીકરીને જરૂર લઈ જજો. આ બધી ઘટનાઓ છે ને આજે ચારિત્ર પદના દિવસે છે ને આપણે ચિંતવના કરવાની છે, સાંભળવાની નથી, આપણે પોતે એપ્લાય કરવાની છે જીવનની અંદર. અને કારતક વદ દસમના દિવસે પ્રભુએ સંયમનો માર્ગ સ્વીકારી લીધો. રડવું આવે ઘણી વાર. આ માર્ગે આપણે ક્યારે જશું ખબર નથી, પણ આના વગર મોક્ષ નથી એ નક્કી છે. દીક્ષા લઈને ભગવાનને પહેલી જ રાત્રે પ્રભુ સાધનામાં જયારે ઉભા છે, ભગવાનના શરીરમાંથી એટલી બધી સુગંધ ફેલાઈ રહી છે. ભગવાનને પહેલો ભમરાનો ઉપસર્ગ શરૂ થયો છે. હસતા તે બાંધ્યા કર્મ નવી ઓળખ્યો જૈન ધર્મ, આ છે લાલ રોતા ને છૂટે પ્રાણી. મારા બાંધેલા કર્મ મારે ભોગવવાના છે.
પ્રભુએ પણ કોઈક ભાવમાં બાંધેલા કર્મ ભગવાનને અહીંયા એક સાથે ઉદયમાં છે. હજારોની સંખ્યામાં ભમરાઓ છે ને ભગવાનના શરીરને ચોંટી ગયા છે. પહેલી રાત્રિનો ઉપસર્ગ છે, છતાં એક પણ ભમરાને શરીર પરથી ખસેડવાનો ભગવાનને વિચાર પણ નથી આવ્યો. શું પ્રભુની સાધના એ એક લક્ષ્ય સાથે પ્રભુએ સંયમનો માર્ગ અંગીકાર કર્યો છે. મોહનીયની સેનાને મારે પરાસ્ત કરવી છે. કેવા કેવા ઉપસર્ગો મારા પ્રભુને આવ્યા છે. પ્રભુનો સ્વીકાર ભાવ સિવાય બસ બીજું કાંઈ જ નથી. બસ કાનમાં ખીલા ઠોકાયા તો પણ દુર્ભાવ નહીં, પગમાં ખીર રંધાઈ તો પણ દુર્ભાવ નહીં. પહેલું ચાતુર્માસ ની અંદર અડધું ચાતુર્માસ પણ નથી થયું અને ભગવાનને રવાના કર્યા, કાઢી મૂક્યા, છતાં પણ ભગવાનને કોઈ દુર્ભાવ નહીં. સંગમના એક રાત્રિના 20 ઉપસર્ગો હોવા છતાં પણ ભગવાનની પણ કમઠે ધરણેન્દ્રે ચ સ્વચિતમ કર્મ કુર્વતી. પાર્શ્વનાથ ભગવાનની કરુણા તમે જુઓ. અને ભગવાન મહાવીર સ્વામીએ સંગમના એક રાત્રિમાં 20 ઉપસર્ગો હોવા છતાં પણ સંગમ માટેનો આટલો આંશિક પણ દુર્ભાવ નહીં પ્રભુને. કર્મ પ્રભુએ પણ ભોગવ્યા, કર્મ તમારે ને મારે પણ ભોગવવા પડશે. જીવનમાં એટલું મોટું પાપ નહીં કરો કે જે પાપ આપણને એકેન્દ્રિયમાં ડાયરેક્ટ લઈ જાય. એટલે કર્મ બાંધતા બહુ વિચાર કરો. કોઈની નિંદા જિંદગીમાં ક્યારેય નહીં કરવી. દુનિયાનું મોટામાં મોટું પાપ છે. કોઈક સારું કામ કરે તો અનુમોદના કરવી. કદાચ આપણાથી અનુમોદના ન થાય કદાચ તો કઈ વાત ન, પણ ખોટ એના માટે ક્યારેક ખરાબ તો બોલવું. કેવી મજાની મંગલકારી પ્રભુની સાધના, પ્રભુના કેવા અભિગ્રહો. ભગવાને ક્યારે એવું નતું ધાર્યું કે ચંદન બાળાથી મારું પારણું થાય. ભગવાન એક દ્રશ્ય જોયેલું પોતાની સાધના. પ્રભુ એ વખતે સાધનામાં 6 અને 7મે ગુંઠાણે રમતા હતા. કેવું દ્રશ્ય હતું. અને ત્યાં ભગવાને અભિગ્રહ લીધો અને એ અભિગ્રહ ભગવાનને 5 મહિના અને 25 દિવસ પછી ચંદન બાળાના હાથે અભિગ્રહ પૂર્ણ થયો. ચંદન બાળાનો અભિગ્રહ નતો, ભગવાનનો અભિગ્રહ હતો. કે એના હાથથી પારણું કરવું કે જે સમ્યક દર્શનને વરેલી હોય. સમ્યક દર્શન રૂપી લક્ષ્મી જેને પ્રાપ્ત થયેલી હોય. લક્ષ્મી એટલે સ્ત્રીલિંગ છે. લક્ષ્મી સ્ત્રીલિંગ છે. એટલે ભગવાને વિચાર્યું કે કોઈ સ્ત્રી હોવી જોઈએ. તે સમ્યક દર્શન રૂપી લક્ષ્મીને વરેલી સ્ત્રી હોવી જોઈએ. બીજા નંબરમાં માથે મુંડન હોય. કર્મનું મુંડન કરાવવા માટેની તત્પરતા હોય. મામા મુંડાવે હ, એનામાં અંદરની તાલાવેલી અંદરની લગાવ હોય કે જલ્દીમાં જલ્દી મારા કર્મનું મુંડન થાય, એવો ઉત્કૃષ્ટ કોટીનો ભાવ જેનામાં પડેલો હોય. હાથ અને પગમાં બેડીના બંધન હોય. આયુષ્ય કર્મને શાસ્ત્રમાં બેડીની ઉપમા બતાવી છે. ભલે આયુષ્ય કર્મથી બંધાલી હોય પણ બેડીને ઓગાળવા માટે તત્પરતા આવવાની હોય. એટલે તે જ ભાવે મોક્ષે જવા વાળી હોય. આયુષ્ય કર્મના બેડીના બંધનમાંથી સદાયને માટે મુક્ત થવા વાળી હોય. ઉમરા ઉપર બેઠેલી હોય. પહેલાના કાળની અંદર દેશની અંદર ગામડામાં કોઈ વ્યક્તિ ઉમરા ઉપર જયારે બેસે ને ત્યારે લાગે કે સંસારથી કંટાળેલો છે.
સંસારથી કંટાળેલી હોય, એક પગ બહાર હોય, એક પગ અંદર હોય, એક પગ સંસારમાં હોય, બીજો પગ સંયમમાં હોય, હાથમાં સુકડું હોય, બાકુડામાં રહેલા જે ફોતરાને દૂર કરવા માટે સુકડું નિમિત્તભૂત છે, તે આત્મા પર લાગેલા કર્મરૂપી ફોતરાને દૂર કરવા માટે આ સુકડા સમાન હોય. બાકુડા હોય, આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટેના બાકુડા હોય. આંખમાંથી આંસુની ધારા વહેતી હોય, કરુણાના આંસુ હોય. આવી સ્ત્રી વરાવે તો મારે પાડો. સાચું બોલો, કેવી ધારા છે. ત્યારે આ ચિંતન ધારામાં આપણે ગયા છે ખરા આપણે, અને 5 મહિના ને 25 દિવસ પછી પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થયો છે. ત્યાં 5 દિવ્યો પ્રત્યય, ખરેખર પ્રભુની શું સાધના હતી. આવા પ્રભુ માટેની આપણને પ્રીત બંધાવી જોઈએ. આવા જયારે પ્રભુ પાસે જયારે જઈએ ને આપણા કેટલાય કર્મો તૂટે છે, એટલે કોઈ પણ અનુષ્ઠાન જયારે કરીએ ને ત્યારે પહેલા આપણને છે ને એના માટે પ્રીત હોવી જોઈએ. પહેલા એની જોડે સંબંધ બાંધવાનો છે. સંબંધ બાંધ્યાની પહેલા એની પાસે શ્રદ્ધા હોય, શ્રદ્ધા કે આ વ્યક્તિ સાથે સંબંધ બાંધીશ તો મને કોઈ વાંધો નહીં આવે. તો આપણને સામાયિક માટેની પેલા પ્રીત બાંધવાની છે, ભગવાન માટેની પેલા પ્રીત બાંધવાની છે, અને પ્રીતિ અનુષ્ઠાન કહેવાય. પ્રભુની પુષ્પ પૂજા એ પ્રીતિ અનુષ્ઠાન છે. અરિહંત ચૈયાણમ સૂત્રમાં બોલી છે, શ્રદ્ધાએ મેહાએ ધીએ ધારણાએ અનુપ્રિયાએ વઢ્ઢમાણી. શ્રદ્ધાએ આ પ્રીતિ અનુષ્ઠાન છે. એનાથી આપણા દર્શનાચારની શુદ્ધિ થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પ્રીતિ થાય એટલે ભક્તિ કરવાનું મન થાય. ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓરન ચાહુ રે કંત, રીજ્યો સાહેબ સંગન પરિહરે ભાગે સાદી અનંત. પેલા પ્રીત બાંધવાની વાત કરી. પ્રીતલડી બંધાણી રે અજીત જીણંદ સુ, સંભવ જીનવર વિનતી અવધારો ગુણ જ્ઞાતા રે. આખી પ્રીત બાંધવાની વાત મૂકી છે પહેલા. શું મહાપુરુષોએ આખા વર્ણનો બધા કર્યા છે? એટલે પહેલા આપણને તો પ્રીત જોઈએ. પ્રતિક્રમણ કરો છો તો પ્રતિક્રમણ માટેની પેલી પ્રીત જોઈએ. સામાયિક કરો તો સામાયિક માટેની પેલી પ્રીત જોઈએ. આંબિલ કરો તો આંબિલ માટેની પેલી પ્રીત જોઈએ. એટલે શ્રદ્ધાપૂર્વક થાય, આને પ્રીતિ અનુષ્ઠાન કહેવાય. પછી ભક્તિ, મેહાએ એટલે બુદ્ધિમાં આવે, ના બસ મારે કરવું જ છે. એના માટેની હવે ભક્તિ આખી અલગ જ હોય. પૂજ્ય આચાર્ય ભગવંત કલાપૂર્ણ શ્રેષ્ઠજી મહારાજ સાહેબની ભક્તિ કેવી હતી, કેવી ભક્તિની અંદર ખોવાઈ ગયેલા હતા. પૂજ્ય ગુરુદેવ જંબુ વિજયજી મહારાજ સાહેબ 18 ભાષાના જ્ઞાની હતા. એમનું નામ બોલું છું, મને બહુ આનંદ આવે છે. બહુ વિશિષ્ટ કોટીના સાધક પુરુષ હતા. પાસે 1 મહિનો લઘુવૃત્તિ વ્યાકરણ ભણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. લઘુવૃત્તિ વ્યાકરણ
તો સામાન્ય ગ્રંથ નહીં, 1 મહિના માટે આ ગુરુ પાસે હું ભણેલો છું. શું એમની જેમણે કેટલી ભક્તિ હતી એમ. એક એક ગુરુ ભગવંતોને જયારે આપણે નિહાળીએ ને ત્યારે ખ્યાલ આવે એમની શું ઘણા બધા ગુરુ ભગવંતો છે. પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને સિદ્ધ ચક્રની પ્રત્યેની ભક્તિ કેવી અંદરથી હતી. આજે ઘણા બધા શ્રાવકો પણ છે, એની ભક્તિ કેવી મજાની છે. એ ભક્તિ અનુષ્ઠાન, પછી વચન અનુષ્ઠાન, ભગવાનની આજ્ઞા મુજબનું જે અનુષ્ઠાન એટલે વચન અનુષ્ઠાન. ભગવાનની આજ્ઞા મુજબની ક્રિયા કરવી અને વચન અનુષ્ઠાન. અને ભગવાનની આજ્ઞા મુજબનું જો અનુષ્ઠાન થાય ને એ અનુષ્ઠાન અસંગ એટલે કર્મથી રહિત બન્યા વગર ક્યારેય રહે. અને અસંગ અનુષ્ઠાન. પ્રીતિ અનુષ્ઠાનથી દર્શનાચારની શુદ્ધિ થાય, ભક્તિ અનુષ્ઠાનથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય, વચન અનુષ્ઠાનથી ચારિત્રાચાર ને તપાચારની શુદ્ધિ થાય, અને અસંગ અનુષ્ઠાનથી વીર્યાચારની શુદ્ધિ થાય. જ્ઞાનાચારની શુદ્ધિથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે, દર્શનાચારની શુદ્ધિથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, ચારિત્રાચારને તપાચારની શુદ્ધિથી મોહનીય કર્મો ઓગળે, અને વીર્યાચારની શુદ્ધિથી અંતરાય કર્મ તૂટે. ચારે ઘાતી કર્મને તોડવાનું સત્વ શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ, અણુપ્યાએ, વઢ્ઢમાણીએ ઠામી કૌશલ. માટે અરિહંત ચેયાણમ બોલીને પછી એક નવકારનો જે કૌશક આવે છે ને ચૈત્યવંદનમાં, તે તીર્થંકર નામ કર્મ બાંધવા માટેનો કૌશક છે. પ્રભુના 5 કલ્યાણકનો કૌશક છે. તો સામાન્ય કૌશક નથી. માટે આપણે દેરાસર જઈએ છીએ, દાન, શીલ, તપ અને ભાવ ચારે પ્રકારના ધર્મને આપણે આત્મસાત કરતા હોઈએ. આનાથી આપણું સમ્યક ચારિત્ર, શ્રાવકના જીવનમાં આપણું ચારિત્ર સમ્યક બને છે. મહામંગલકારી ચારિત્ર પદનો દિવસ છે આજે. આપણા માટેનું ચારિત્ર શું અને સાધુઓનું ચારિત્ર શું, મારે 2 વાત કરવાની છે. અત્યારે હું આપણી ચારિત્રના માર્ગે આગળ વધું છું. ચારિત્ર એટલે આચરણ. આપણું શું આચરણ? સૂત્રો બોલતા આપણા જીવનમાં આવા આચરણો જોઈએ. કેટલી વાર અરિહંત ચિયાણમ સૂત્રો બોલ્યા, ક્યારેક કલ્યાણકને નજર કેન્દ્રમાં રાખ્યા છે આપણે? ત્યારે શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ, અણુપ્યાએ, વઢ્ઢમાણીએ આ શબ્દોના ઉચ્ચારણ થતા હોય ત્યારે પ્રીતિ, ભક્તિ, વચન અસંગ અનુષ્ઠાનો છે. એ ધારામાં આપણે કેટલા ગયેલા છે? તીર્થંકર નામ કર્મને બાંધવા માટેનો મંગલકારી આ કૌશક છે. કેવી મજાનો સાધના યોગ છે. એ જ દેરાસરમાં અક્ષત, નૈવેદ્ય અને ફળ આ 3 ચીજ લઈને જવીને આ દાન, અક્ષત મૂકીને આવીએ છીએ, નૈવેદ્ય મૂકીને આવીએ છીએ, ફળ મૂકીને આવીએ છીએ. આ દાન ધર્મ છે. આ આપણો આચાર છે. આ નામ સમ્યક ચારિત્ર છે. શ્રાવકના જીવનની અંદર દેરાસર જાય ને ક્યારે ખાલી હાથે ન, કંઈક ને કંઈક લઈને જાય. એ એનું આચરણ છે, એ એનો આચાર છે. એટલે અક્ષત, નૈવેદ્ય ને ફળ એ દાન ધર્મ છે. દેરાસરની અંદર વિષય વિકારોનો ત્યાગ આ શીલ ધર્મ છે. વિકારોમાંથી બહાર નીકળવાનું છે. દેરાસરની અંદર પણ ક્યારેક વિકારોનો જન્મ થઈ શકે, એનો ત્યાગ. તેદીસી નિરીક્ષણ વિરહી પೈ ભૂમિ પમજ જન્મથી કૂદતો,
વન્નાયતીય મુદ્દાતીયમ ચ દિવ્યમ ચ પણિહાણમ. ત્રણેય દિશા તરફ જોવાનો ત્યાગ કરવાનો છે. વિષય વિકારોનો ત્યાગ આ નામ શીલ ધર્મ છે. ચારે પ્રકારના આહારનો ત્યાગ આ નામ તપ ધર્મ છે. દેરાસરમાં અસણમ પાણમ ખાઈમમ સાઈમમ. આપણે ખાવાનું નથી અને પીવાનું પણ નથી. આપણા માટે બધો ત્યાગ, જ્યાં સુધી દેરાસર છે ત્યાં સુધી, આ તપ ધર્મ છે. પ્રભુની સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન, આ ભાવ ધર્મ છે. આ આપણું આચરણ છે. બસ દેરાસરની આ ધારામાં જ આપણે જવાનું છે. આ ધારામાં જ આગળ વધવાનું છે. કેવી મંગલકારી વાતો મહાપુરુષે આપણને વર્ણવી છે. સમ્યક ચારિત્ર પદ. સમકિત વીણ ચારિત્ર નહીં, ચારિત્ર વીણ નહીં મુક્તિ રે. મુક્તિના સુખ જે શાશ્વતા, તો કેમ લઈએ યુક્તિ રે. રે જીવ માં ન કીજીએ. ચારિત્ર પદની ભૂમિકામાં જયારે જઈએ ને, ત્યારે પહેલા વિચારી લઈએ, 5 મહાવ્રતોનું પાલન કરે એ ચારિત્ર. શાસ્ત્રમાં 5 પ્રકારના ચારિત્ર બતાવ્યા છે. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને 5મા નંબરમાં યથાખ્યાત ચારિત્ર. સામાયિક ચારિત્ર જે અત્યારે દેશવીરતિ અને સર્વવીરતિ. શ્રાવક જે 48 મિનિટનું સામાયિક કરે છે, દેશવીરતિ સામાયિક ચારિત્ર છે. અને સાધુ ભગવંતો કાયમ માટેનું જે ચારિત્ર છે, જાવત જીવનું જે ચારિત્ર છે, સર્વવીરતિ ચારિત્ર છે. એટલે કીધું સમણો ઈવ સાવવો હવે જમા. શ્રાવક એક સામાયિકની આરાધના કરી એટલા પૂરતું શ્રાવક સાધુ જેવો ગણાય. એટલે આપણા જીવનમાં રોજનું એક સામાયિક હોવું જોઈએ. જો મારો કોઈ ફોર્સ નથી, માત્ર પ્રેરણા કરું છું. શું હોવું જોઈએ એ વાત કરું છું. અને હું તો કહું છું આપણે કરવું જ જોઈએ. હવે નહીં કર્યું તો ક્યારે કરશું? ધર્મનો તપની ક્રિયા છે ને, એ નાની ઉંમરમાં કરી લેવી. અને પછી 55-60 વર્ષની ઉંમર થાય ને, પછી બને ત્યાં મૌનમાં જતું રહેવું. જેટલા સામાયિક, જેટલા પ્રતિક્રમણ, શરીરની સ્વસ્થતા હોય, સામાયિક, પ્રતિક્રમણ, નૌકારવાળી, આ બધી ધારામાં વધારે છે. કારણ કે એ વખતે મોટી ઉંમરમાં તપ ઓછો હશે તો ચાલશે. પણ અત્યારથી રોજનું એક સામાયિકની પ્રેક્ટિસ કરશું ને, તો છેલ્લે મન થશે કરવાનું. પણ પ્રેક્ટિસ જ નહીં કરી તો મન થશે કેવી રીતે? એટલે સામાયિક ચારિત્ર. બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર, આ પણ સાધુ ભગવંતને જુઓ. એમનું વિધાન છે કે દીક્ષા પર્યાનો છેદ કરવાનો છે, પણ એ સાધુને લગતી વાત છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને યથાખ્યા ચારિત્ર, ત્યાં 3 ચારિત્ર આપણી પાસે અત્યારે નથી. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર 6ઠી અને 7મી ગુંઠાણે છે. એના માટે 9 સાધુ 18 મહિનાનો તપ કરી એવી વાતો શાસ્ત્રોમાં બતાવી છે. 18 મહિનાનો તપ પૂરો થાય પછી કાં તો જીન કલ્પીપણું પ્રાપ્ત કરે, પાછા અથવા પોતે સાધુની માંડલીમાં પાછા રિટર્ન થાય. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર છે 10મા ગુંઠાણે છે. માત્ર લોભ નામનો જ કસાય છેલ્લે ઉદયમાં છે. બસ
અને યથાખ્યાત ચારિત્ર છેલ્લા 4 ગુંઠાણામાં છે. કસાયોને ઓગાળી નાખ્યા છે. વિતરાગ અવસ્થા પ્રાપ્ત થઈ ચૂકી છે. આવું ચારિત્ર યથાખ્યાત ચારિત્ર છે. આવા ચારિત્રવાન એવા જે મહાત્માઓ છે એના એક ઉપકરણોની એક એક વસ્તુને યાદ કરીએ આપણે. હૃદયના ભાવપૂર્વક વંદના કરજો કે અત્યારે આપણે હાલ પોતે ખુદ એક દીક્ષાના માહોલમાં છે. સુંદર મજાનું મંગલકારી સમવસરણ છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચારેય વિશાળ સંખ્યાની અંદર હાજર છે. ઘણા બધા મુમુક્ષુઓના હાથમાં રજો હરણ છે. ગુરુ ભગવાન એક એક મુમુક્ષુને રજોહરણ અર્પણ કરી રહ્યા છે. બધા ઉછળતા ભાવોથી નૃત્ય કરી રહ્યા છે. આવું દ્રશ્ય આંખ સમક્ષ પહેલા લાવી દો, આંખ બંધ કરીને 1 મિનિટ માટે. હવે બધા જ વેશનું પરિધાન કરવા માટે સ્નાન વિધિ માટે જઈ રહ્યા છે. અને અહીંયા એક એક ઉપકરણની બોલીઓ બોલાય છે. એક એક ઉપકરણ હું અહીંયા બોલું છું, તમે 2 હાથ જોડી હૃદયના ભાવપૂર્વક વંદના કરજો કે ગુરુ ભગવંતના જે ઉપકરણો છે ઉપર લઈ જાય એના નામ ઉપકરણ. કરણ એટલે અધ્યવસાય. જેના અધ્યવસાયો વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય એને ઉપકરણ કહેવાય. પહેલા નંબરમાં કામડીને 2 હાથ જોડીને વંદના કરો. કેવી મજાની મંગલકારી આ કામડી પ્રભુની આજ્ઞાને ઓઢવાની આ કામડી છે. એક એક ગુરુ ભગવંતો પ્રભુની આજ્ઞાને પોતે ઓઢી રહ્યા છે. આ બ્રહ્મચર્યની કામડી છે. પેથડસા મંત્રીની રાણી અસાધ્ય રોગ આવ્યો અને સાધુની કામડી ઓઢાડીને રોગ એનો મટી ગયો. કારણ કે સાધુની જે કામડી હતી બ્રહ્મચર્યની કામડી હતી. સાચું બોલો, ક્યારે પણ સાધુ ભગવંતના કામડીને સામે કેન્દ્રમાં રાખીને આપણે આપણા વિચારોને શુદ્ધ કરવા માટેની આપણે ક્યારે પણ આપણા વિચારો શુદ્ધ થાય, નિર્મળ થાય, આપણા વિકારો દૂર થાય એના માટે ક્યારેક કામડીનું આલંબન આપણે લીધું ખરું. બસ આપણે ધારામાં જવાનું છે કે આવી આ મંગલકારી કામડીને મારા વંદનો. જે 18,000 સાધુને 18,000 શીલને ધારણ કરવા વાળા બધા મહાપુરુષો ખરેખર અંદરનો આનંદ થાય કે 18 શિલંગ ધારા આખું યાર ચરિતા તે સભ્ય શીર્ષા મનસા મથેણ મંદા. 28 જેસુ સૂત્ર જયારે બોલીએ ને, ખાલી એક સૂત્રમાં એવું સત્વ છે. 6,000 કરોડ ઉપવાસનું પુણ્ય મળે જો ભાવથી બોલવામાં આવે. આ એક સૂત્ર માત્ર ભાવથી બોલો ને બરાબર ઇન્ટુ 6,000 કરોડ ઉપવાસ. એમાં લખ્યું છે 18 શિલંગ ધારા. આ લીટી બતા.
18,000 શીલના અંગને ધારણ કરવા વાળા જે મહાપુરુષો છે બધાને મારા મથેણ બંધાવે છે. 18,000 કઈ રીતે? 10 પ્રકારનો યતિ ધર્મને પાડવામાં સક્ષમ છે. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, આકિંચન્ય, બ્રહ્મચર્ય વગેરે. 10 ને 10 મલ્ટીપ્લાય કરો. 5 સ્થાવર, 3 વિકલેન્દ્રિય, 1 પંચેન્દ્રિય અને 1 અજીવ. આ 10 ની પૂરેપૂરી જૈના ધર્મ પાડે છે. પૃથ્વી કાય જીવની હિંસાની, અપકાયની હિંસાની, દેવકાયની નહીં, વાવકાયની નહીં, વનસ્પતિ કાયની નહીં, વિકલેન્દ્રિયની નહીં, પંચેન્દ્રિયની, અજીવ દ્રવ્યની પણ હિંસા નહીં. હા, આપણે કઈક અજીવ દ્રવ્યની હિંસા થાય. નવતત્વમાં 25 ક્રિયાઓ બતાવી છે. કાહ્ય, અહિગરણીય, પાઉસીય, પારિતાવણી ક્રિયા. પાણાઈ વાય રંભીય, પરિગૈયા માય વત્તીય, મિચ્છા દંસણ વત્તીય, અપચકણી દીઠી પુઠ્ઠીય, પાડુચ્ય સામંતો વણીય, નિસત્તી સાહતથી. આમાં બતાવ્યું છે અજીવની પણ હિંસા થાય. અજીવ માટેનો દુર્ભાવ કરવો તો અજીવ હિંસા લાગે. અજીવને પછાડવું, અજીવ પર ગુસ્સો કરવો તો આજીવની પણ હિંસા છે. સાધુ એ પણ ન કરે. સાધુ તો બધું સ્વીકારી લે બસ. તો 10 પ્રકારના યતિ ધર્મને મલ્ટીપ્લાય 10 કરો, 100. મલ્ટીપ્લાય 5. પાંચે ઇન્દ્રિયના વિષય ઉપર વિજય મેળવવાની સાધના છે. 100 મલ્ટીપ્લાય 5 એટલે 500. 4 સંજ્ઞા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા ઉપર વિજય મેળવી રહ્યા છે એટલે 2000. મનથી, વચનથી અને કાયાથી પાડી રહ્યા છે. 2000 ને 3 ગુણ એટલે 6000. કરવું, કરાવવું અને અનુમોદવું એટલે મનથી, વચનથી, કાયાથી કરે છે, કરાવે છે અને અનુમોદના કરે છે. 6000 ગુણ્યા 3 કરો 18,000. આ રીતે 18,000 શીલને ધારણ કરવા વાળા જે પણ મહાપુરુષો થઈ ગયા ભૂતકાળમાં, બધાને વર્તમાનમાં જે મહાપુરુષો સાધના કરી રહ્યા છે બધાને મારે અહોભાવપૂર્વક મારા વંદનો. કેવી મજાની મંગલકારી ઘટનાઓ મહાપુરુષોએ વર્ણવી છે. પાત્રા ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર ગયા છે. આ બાજુ 1503 તાપસો તે પણ અષ્ટાપદ આવવાના પ્રયત્નો કરી રહ્યા છે. બિચારા એ થાકી ગયા છે. કોઈ 8 પગથિયાને ચડી નથી શક્યું. અને ગૌતમ સ્વામીને આ 1503 તાપસોનું મિલન થયું. બધાને તપસ્યાઓ ચાલતી હતી. ગૌતમ સ્વામી એક થોડી ખીર વરીને લાવ્યા અને અખીણ મહાળ નિશાળમાં આવી નામની લબ્ધિ છે અંગૂઠો નાખ્યો અને 1503 તાપસોને પેટ ભરીને એમની ભક્તિ કરાવી. આવી એમની ભક્તિ જોઈને 1503 તાપસો એમનાથી પ્રભાવિત થયા. શું આ પાત્રમાં સત્વ છે? આ પાત્રમાં તાકાત તમે જુઓ. સાધુના પાત્ર પણ નામ વગરના છે. આપણી થાળીમાં પણ નામ લખેલું હોય છે. અને 1503 તાપસો એમનાથી એટલા પ્રભાવિત થયા અને ગૌતમ સ્વામીએ 1503 તાપસને ભગવાન મહાવીરનું વર્ણન કરે છે.
કેટલાક પ્રભુનું વર્ણન સાંભળતા સાંભળતા કેવલનાન પામ્યા, કેટલાક સમવસરણ દૂરથી જોવે અને કેવલનાન પામ્યા, અને કેટલાક પ્રભુને જોતા કેવલનાન પામ્યા. બસ નૈસાર પણ જો ભગવાનનો પહેલો જ ભાવ. સુપાત્ર દાન કરતા કરતા સમ્યક દર્શનને પોતે પામે છે. કેવી મંગલકારી આ એક એક ઉપકરણોની આખી મહાપુરુષોએ એની ઓળખ આપણને સમજાવી છે. દાંડો જુઓ, જે દાંડો મેરુદંડક કહેવાય, મેરુદંડક ઉપર આખું મેરુની આખી સાધના બતાવી છે. મેરુ આખું શૈલેષીકરણ છે. એવું જબરજસ્ત સત્વ છે. એટલે સાધુ જયારે વિહાર કરીને જાય અને 100 ડગલા થઈ ગયા અને હવે અમને ત્યાં બેસવાનું છે, આરામ કરવાનો છે, તો સ્થાપનાચાર્ય વગેરે કઈ નથી, તો દાંડાને પણ સ્થાપનાચાર્ય સ્થાપીને પોતે ઈર્યા વિયાનો કૌશક કરી શકે છે. મેરુને જોતા 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 પોતે શૈલેષીકરણની ધારામાં પોતે જે છે કે એનું પણ ધ્યાન ધરી શકે છે. દંડ રુદ્રાચાર્ય શિષ્યને દાંડો મારતા 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 શિષ્યને તો કેવલનાન થઈ ગયું, પણ આ સાંભળીને પોતે અજબ ગજબ થઈ ગયા, પોતાને પણ કેવલનાન. આ દાંડાનું સત્વ તમે જુઓ. એમનો દાંડો એટલા માટે પોતે રાખે, વિહાર કરતા કરતા ક્યાંક ક્યારેક ક્યારેક કહું છું, કોઈ એવો પ્રસંગ આવે અને નદી પાર કરવી જ પડે એમ છે, કરવી જ પડે એમ છે, બીજો કોઈ ઉપાય નથી, ત્યારે દાંડાથી માપી શકે પાણી કેટલું છે, અને એ પ્રમાણે પોતે પછી પ્રાયશ્ચિત પણ લઈ લે. પણ ક્યારેક પ્રસંગ હોય, તો અત્યારે વર્તમાનમાં તો આવો સમય આવવાનો નથી. પહેલાના કાળમાં આ બધી વસ્તુઓ થતી હતી. સુપડી જીવ દયા માટે સુપડી છે. કાજો કાઢ્યા પછી કાજોને એકઠો કરે, ભેગો કરે, પછી કાજાનું નિરીક્ષણ કરવામાં આવે. કોઈ જીવ જંતુ તો નથી રહી ગયા ને. પછી સુપડીમાં લે અને સારી યોગ્ય જગ્યાએ એને પટવી. એટલે જેટલી જીવ દયા પાડવામાં આવે ને, એટલું સાતાવેદનીય કર્મ દ્રઢ બંધાય. સાતાવેદનીય કર્મ જીવ દયાથી જ બંધાય. એટલે આપણે આપણા જીવનની અંદર જીવ દયાના કાર્યો એક વિશેષ કરવા, જેટલું આપણાથી થઈ શકે એટલા પ્રયત્નો કરવાના. પહેલા તો ઘરમાં જીવ દયા પાડવાની, બસ પહેલી જીવ દયા આપણાથી કોઈને ખોટું ન લાગે એવી રીતે વર્તન કરવું, એ મોટી જીવ દયા છે. ખાલી પાંજરાપોળમાં રૂપિયા વાપરવા એ જીવ દયા નહીં સમજવાની છે. એ પણ છે, ના નથી, પણ પહેલી જીવ દયાનું શરૂઆત એ જ કરવાનો કે બસ મારા નિમિત્તે કોઈને ક્યાંય ખોટું ન લાગે, મારો વ્યવહાર ખોટો ન હોવો જોઈએ. આ જીવ દયા છે. દંડાસન, રાત્રિના સમયમાં એમને ક્યાંક ઠલ્લે અને માતરું જવું પડે, તો જીવ દયા માટે આ દંડાસન છે. પોતે પણ પૂજતા પૂજતા અને પોતે ઠલ્લે અને માતરું જાય, કોઈ જીવ ની વિરાધના ન થાય, બસ સતત એમને ધ્યાન રાખવાનું છે.
એટલે આ જીવદયા છે. નૌકારવાળી કેવી મંગલકારી સાધના છે, કારણ કે माला कहती है तुझको क्या फेरत है मुझको, मन फिरा ले जग से तो पार उतारू तुझको. बस છેલ્લે સાધના માટે નૌકારવાળી છે. અને ઓઘો મુખ્ય ચારિત્ર ધર્મનું મુખ્ય ઉપકરણ છે, સાથે ને સાથે રાખવાનું છે, ઓઘાથી દૂર નથી રહેવાનું. એટલે આ રીતે કામડી મોહનીય કર્મને ઓગાળે, દાંડો અંતરાય કર્મને ઓગાળે, સુપડી અને દંડાસણ વેદનીય કર્મને ઓગાળે, નૌકારવાળી જ્ઞાનાવરણીય કર્મને ઓગાળે, ઓઘો દર્શનાવરણીય કર્મને ઓગાળે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવડાવે. આવું જબરજસ્ત સત્વ આવા બધા એક એક મંગલકારી ઉપકરણોની અંદર મહાપુરુષોએ વર્ણવ્યા છે. કેવી મજાની મંગલકારી આના સાધનાના આ ઉપકરણો છે બધા. જૈન શાસનમાં કેવા કેવા વિશિષ્ટ કોટીના સાધકો પણ થયા છે કે જેઓ પોતે ચારિત્ર ધર્મ કેવી સુંદર મજાની વિશિષ્ટ કોટીની સાધના અત્યારે પણ પોતે કરી રહ્યા છે. એક દિવસનું ચારિત્ર ક્યાં સુધી લઈ જાય છે. પૂર્વના ભોમાં જે ભિખારી જે ખાવા માટે આમથી આમ ભટકી રહ્યા છે, પરંતુ ગુરુ મહારાજના કહેવાથી એક ચારિત્ર લીધું, બરાબર ભોજન વાપર્યું અને બીમાર પડ્યા. આખો સંઘ ભેગો થયો, એમની વ્યાવચ્ચ કરે છે. અને ઓલા એક દિવસના ચારિત્રવાન સાધુ જે સંયમ ધર્મની જે અનુમોદના જે કરે છે, ગઈકાલે બધે ભીખ માંગતો તો કોઈ આપતું નહોતું. શું આ સફેદ કપડાનો મહિમા, શું આ સફેદ કપડાનો જે પ્રભાવ, અને આજે લોકો આટલે બધા લોકો આવીને વ્યાવચ્ચ કરવા તત્પર બની ગયા. એક દિવસનું ચારિત્ર પછીના ભોમાં ડાયરેક્ટ સંપ્રતિ રાજા. 1.25 લાખ જીન મંદિરો અને 1.25 કરોડ જીન પ્રતિમાઓ જેમને ભરાવી. બસ પૂર્વના ભવનું ખાલી માત્ર એક જ દિવસનું આ ચારિત્ર ધર્મ. કેવું જબરજસ્ત સત્વ ચારિત્ર ધર્મમાં છે. એટલે મરણ તો એવું થવું જોઈએ કે આપણે કદાચ દીક્ષા ન લઈ શકીએ તો સામાયિક કરતા કરતા ચાલુ સામાયિકમાં મારું મરણ, પ્રતિક્રમણની ક્રિયા કરતા કરતા એવા ઉત્કૃષ્ટ કોટીના ભાવો આવ્યા અને મારું મરણ આવું ઈચ્છવાનું છે. અને પંડિત મરણ કહેવાય છે. કેવી વિશિષ્ટ કોટીની આરાધના અને સાધનાઓ બતાવી. ઉદયન રાજર્ષિ જુઓ, સાધુનામ દર્શન પુણ્યમ. એક જ ઈચ્છા કે સાધુના દર્શન થાય ને મૃત્યુ થાય બસ. એટલે પહેલાના કાળના મહાપુરુષો કેવી સાધનાઓ પોતે કરતા હતા. ચારિત્ર ધર્મ માટેનો કેટલો બધો બહુમાન ભાવ ને કેટલો બધો આદર ભાવ હતો. બસ આવો ચારિત્ર ધર્મ
ને બે હાથ જોડી હૃદયના ભાવપૂર્વક આપણે વંદના કરીએ. હજુ ચારિત્ર ધર્મ માટે 5 સમિતિ અને 3 ગુપ્તિની વાતો થોડી શોર્ટમાં આવતીકાલે આપણે લઈ લેશું. પછી તપની ધારામાં જશું. સરસ મજાના મંગલકારી હોળીનો આજે 8મો દિવસ, સમ્યક ચારિત્ર પદ. બસ એક જ પ્રાર્થના કરીએ, જગતમાં જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંતો છે એમને હૃદયના ભાવપૂર્વક બે હાથ જોડી નમન કરીએ. ઓમ રીમ નમો ચારિતસ્સ એવા ચારિત્ર પદને વંદના કરી અને આપણે આપણા જીવનને સફળ કરીએ. એ જ મંગળ સુખ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોઈને પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. કોઈએ કંઈ પણ પૂછ્યો તો તમને અનમ્યુટ કરીએ. ગુરુજી, તમે કીધું કે આપણે 1 કરોડ આપણી પાસે ગ્રંથો હતા ને હમણાં તો ખાલી 15,000 કે એવા જ કહી રહ્યા છે. બરાબર. તો આટલા બધા બાદ 80-90 લાખ ગ્રંથો, હા, 99,85,000. એટલે એકદમ ડિસઅપિયર થઈ ગયા કે હા, બધા સળગાવી દીધા. બધા સળગાવી દીધા એકી સાથે કે બધા જુદા જુદા કે કઈ ખરો ઉલ્લેખ? સળગાવતા 6 મહિના લાગ્યા છે. એને એના ઉપર રસોઈ કરી છે રાજાઓએ. અચ્છા, રાજાએ રસોઈ કરી છે. હા, એની પાછળનું કારણ બસ આ બધા કોણ, કયા રાજા હતા? અજૈન મુસલમાન રાજાઓ. જ્ઞાન પ્રત્યેનો દુર્ભાવ કે બસ આ જૈનોનું આટલું ન હોવું જોઈએ, ઈર્ષ્યા તત્વ. બધા ગ્રંથો વલભીપુરમાં જ હતા મોટે ભાગેના? એટલે અમુક અમુક લાઇબ્રેરી હોય, પાટણ છે, ખંભાત છે, એ બધી વખતે મોટી મોટી લાઇબ્રેરી હતી એમાં રાખે. મોટા ભાગના પાટણ હતા મને લાગે. અચ્છા, બધું ગુજરાતમાં જ વધારે હતું? હા, ગુજરાતમાં જ વધારે હતું. હા, એટલે ગુજરાતના વચ્ચે એવો કાળ આવ્યો પણ ખરો ને. એમાં મુસલમાન રાજાઓએ ઘણું બધું, આપણા દેરાસરો એટલા ધ્વસ્ત કર્યા. બરાબર. હા, ત્યાં મોહમ્મદ ગોરી અને મોહમ્મદ ગિઝની ના હા, વખતે. હા, 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 રાઈટ રાઈટ રાઈટ, બરાબર, પરફેક્ટ પરફેક્ટ. આપણે સોમનાથ નું સાંભળેલું તે ટાઈમે. સોમનાથ સાંભળેલું છે, બરાબર છે. ખૂબ સરસ. આપણે આ કિરીટભાઈ ને એક સવાલ છે. હા, બોલો. રામ ગુરુજી, તમે વલભીપુરની વાત કરી તો જે પેલા આપણા ગ્રંથો 4 અનુયોગમાં વહેંચાયા તે વલભીપુરમાં જ થયું હતું કે ત્યાર પછી થયું? પછી થયું. એ વખતે તો ખાલી લખાયું. ઓકે. આપણે પાલિતાણામાં એક કબર છે ઉપર કોઈ મુસલમાન રાજાની, અંગારસા પીર. તો તેને પાછળનો ઇતિહાસ શું, કે એને આપણી રક્ષા કરી? એમાં એવું હતું કે રાજાએ જયારે ચડાઈ કરી ને ત્યારે આપણા સાધુએ એવી સાધના કરી અને આપણા શત્રુંજયની અંગારસા નામના પીરે એની રક્ષા કરી. એટલે ઓલો જે મુસલમાન રાજા ત્યાંથી ભાગી ગયો. એની રક્ષા આખી પીરે કરી અને પછી જ અંગારાનો આખો વરસાદ વરસાયો. એટલે પછી જૈન સંઘે નક્કી કર્યું કે આપણી જો પાલિતાણાને આવી રક્ષા કરી છે તો આપણે એમની સ્થાપના કરવી. બરાબર. એટલે પછી એમની ત્યાં સ્થાપના ઉપર કરવામાં આવી. બીજા કોઈએ કઈ કહેવું છે? તમારે કોઈએ પણ કહેવું હોય તો તમે આપણે તમારી જાતે અનમ્યુટ કરી શકો છો.
તો જેને પણ કંઈ પણ બોલવું હોય તો હા સર હા બોલો. હા બોલો. મારે સવાલ એ છે કે સમાધિ મરણ કોને કહેવાય? સમાધિ મરણ સમ્યક દર્શન આવે ને અને નવકાર મંત્રનું સ્મરણ ચાલતા ચાલતા શરીરમાં, નવકાર મંત્રનું સ્મરણ ચાલતું હોય મનમાં અને આપણા શરીરમાંથી આત્મા નીકળે, શુદ્ધ ભાવ હોય, પંચ પરમેષ્ઠિને નજર સમક્ષ કેન્દ્રમાં રાખેલા હોય, સમ્યક દર્શનની હાજરી હોય, આ નામ સમાધિ મરણ કહેવાય. થેન્ક યુ. ને મારો બીજો સવાલ એ છે કે તમે નવકારવાણી ધારો કે ગણતા હો, ધારો કે ચિંતામણી પાર્શનાથ દાદાની કે મલ્લીનાથ દાદાની, તમે નવકારવાળી ગણતા હોય ને તમે જે આચાર્ય ભગવાનનું એમ પિક્ચર લાવી શકો કે નહીં તે નવકારવાળી ગણતા? જે પ્રભુને આરાધના કરતા હોય પ્રભુને સામે કેન્દ્રમાં રાખવા. ના, તેને તો રાખીએ જ જાણે. પણ એ સામાયિક કરતા હોય દાખલા તરીકે તો સ્થાપનાચાર્ય છે આલંબન તરીકે, એમાં કોઈ વાંધો નથી. ઓકે ઓકે, થેન્ક યુ. પણ કોઈ આચાર્ય મહારાજ હોય મોટા અને તેમને આપણે પ્રભુની બાજુમાં એમને આપણે દ્રષ્ટિ કરીએ તો યોગ્ય કહેવાય કે નહીં? નવકારવાળી ગણતા હા નવકારવાળી ગણતા આપણું મન છે ને એ ચિત્ત એક જ સ્થાનમાં હોવું જોઈએ. પ્રભુનું સ્મરણ કરતા હોય તો આંખ બંધ હોય તો પ્રભુ જ કેન્દ્રમાં જોઈએ. અચ્છા. જેનું ધ્યાન ધરતા હોય એને કેન્દ્રમાં રાખવાના. બીજાને કેન્દ્રમાં રાખીએ ને એટલે એમને બેઠા હોય વસ્તુ અલગ છે, બરાબર પણ તમારું ધ્યાન કેન્દ્ર પ્રભુ હોવા જોઈએ. બરાબર. ખૂબ ખૂબ આભાર. સરસ. બીજા કોઈને બોલો. સુરેન્દ્રભાઈ આપ અનમ્यूट कर सकते हो, अनम्यूट करिए. Can you hear me now? या सुनाई देता है. હા બોલે. पंडित जी बहुत बहुत अनुमोदन, आपकी अच्छा समझाया आपने. आपने बताया कि अष्टपद माँ थी जहाँ पे आदिनाथ भगवान का निर्माण हुआ. आप कभी गए वहां पे? आप जानते कि जो वहां पे गए कैलाश पर्वत पे? નહીં, કૈલાસ પર્વત જે છે ને એ અત્યારે કે અષ્ટાપદ ના કહેવાય. આ તો ખાલી એક એની કહેવાય ને કે એક આંશિક એક ભૂમિ છે. બાકી અત્યારે તો અષ્ટાપદ કોઈ જઈ શકે એમ છે જ નહીં. અને અત્યારે અષ્ટાપદ પરફેક્ટ ક્યાં આવ્યો છે એ આપણને ખ્યાલ પણ નથી. ખાલી દિશા ખબર છે, પણ અત્યારે જે લોકો કૈલાસ પર્વત કહે છે એ આંશિક છે. ઓરિજિનલ અષ્ટાપદ ત્યાં નથી. ઓરિજિનલ આપણો અષ્ટાપદ છે ત્યાં દેરાસર છે. 24 તીર્થંકર પરમાત્માની રત્નની પ્રતિમાઓ છે. ત્યાં તો અત્યારે કોઈ જઈ શકે એમ છે જ નહીં. શું કારણ હે કે નહીં જઈ શકે? બહુ મોટા મોટા પગથિયા છે અને એના માટે પણ એવું વિશિષ્ટ કોટીનું પુણ્ય જોઈએ. ગૌતમ સ્વામી પણ ગયા તો લબ્ધિથી ગયા ને, સૂર્યના કિરણો પકડીને ગયા. એક એક પગથિયું એક યોજનનું છે. બાપરે. એક યોજનનું એક પગથિયું છે. ત્યાં કઈક વસ્તી તો હશે ને કે કઈ આપણને એનો ખ્યાલ નહીં, નથી? કશું નહીં, પહાડ નહીં, કશું જ નહીં. કારણ કે નિયમ છે, અષ્ટાપદ જે જાય ને એનો કાં તો તેજ ભવે અને કાં તો નજીકના ભવમાં એનો મોક્ષ નિશ્ચિત છે. અચ્છા. આ નિયમ છે પાછો, એટલે બધા નો જઈ શકે. જ્યોગ્રાફિકલી ક્યાં આવેલો છે ખબર છે? એટલે એ છે ને આમ સામાન્ય આપણે કહી શકીએ પણ પરફેક્ટ ન કહી શકીએ. સામાન્યથી કહી શકીએ કે ભાઈ કેવાય કે દક્ષિણાત ભરતે, ભરત દક્ષિણ દિશામાંથી જવાનું એમ સામાન્ય કીધું છે. બાકી તો આ બાબતમાં તો કોઈક આચાર્ય ભગવંતને મળવું પડે.
તો જ પરફેક્ટ ખ્યાલ આવે. આનો ઉલ્લેખ ખરો કે એ હસ્તાપદ આપણાથી નજીક વધારે કે મહાવીર ક્ષેત્રથી વધારે કે આપણાથી નજીક વધારે, આપણાથી નજીક વધારે. નજીક હા, વધારે. એનું આખું માપ છે, અત્યારે મને યાદ નથી. બરાબર. એનું આખું માપ બતાવ્યું છે. જો મને મળી જશે તો હું તમને કહીશ. હા, કઈ વાંધો નહીં. ઘણો હા. ઘણો આભાર. હા. બીજા કોઈને કઈ કેવું છે? યથાખ્યાત ચારિત્ર એટલે શું હોય? યથાખ્યાત ચારિત્ર એટલે ડાયરેક્ટ 11, 12, 13 અને 14 ગુંઠાણે હોય. યથા એટલે પ્રસિદ્ધ ચારિત્ર, જેવું શાસ્ત્રમાં કીધું છે એવું ચારિત્ર, વિતરાગ વાળું ચારિત્ર, મોહનીય કર્મ નો અંશ પણ જેના ઉદયમાં નથી એવું જે ચારિત્ર. શું કીધું બેન? બધાના ગુંથાણા જુદા જુદા હોય કે તાર હા, ગુંથાણ દરેક ચારિત્રના ગુંઠાણા અલગ અલગ છે. આપણે બોલીએ તે એમને સંભળાતું છે. હા, યથાખ્યાત ચારિત્ર છે કે 11 ગુંઠાણે જ આવે. વિતરાગ અવસ્થા આવે પછી જ યથાખ્યાત ચારિત્ર આવે. યથાખ્યાત ચારિત્ર આવે એટલે અંતર્મૃતમાં જીવને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય, જો સપક્ષણી માડી હોય તો. બીજા કોઈને કઈ? શૈલેષભાઈ? હા, બસ બહુ સરસ. ચારિત્ર વિશે બહુ સમજાયું, બહુ અગત્યનું હતું. તે ખરેખર જીવનમાં ક્યારે તમે જે વાત કરી ક્યારે ઉદયમાં આવે, આ ભાવમાં નથી ક્યાંથી ભાવે, એની આપણે વિચારને એના મનમાં રમવાની જરૂર છે. અત્યારના બીજા બધા કરતા સાચી. ઘણું સરસ. આજે બધું ઘણી વસ્તુનો ખુલાસો થયો અને સમાધાન મળ્યું. માટે ખૂબ ખૂબ આભાર ગુરુજી. અને બસ માંગલિક સંભળાવીને બીજા કોઈને કઈ સવાલ નહીં હોય તો આપણે માંગલિક સાંભળીએ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સપ્પસાહુણમ, એસો પંચન મુકારો સપ્પ પાવપણાસણો, મંગલાણમ ચ સપ્પે સિંબળમમ હવૈ મંગલમ, અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફળદાતાર, યસ્ય પ્રભાવાદ વિજયો જગત્યામ, સપ્તાંગ રાજ્યમ ભુવિ ભૂરિ ભાગ્યમ, પરત્ર દેવેન્દ્ર નરેન્દ્ર તાસ્યાત, સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ, સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાસ. ખૂબ ખૂબ આભાર ગુરુજી. અને કાલે આપણે પાછા આ જ ટાઈમે 8:30 મળીશું. તો બધાને ગુડ નાઇટ, શુભરાત્રી અને જય જિનેન્દ્ર, પ્રણામ. કાલે મળીશું આપણે. અને બધા તપસ્વીઓ સાટામાં રહેજો. 2